નમસ્કાર મિત્રો, કેમ છો? સ્વાગત છે તમારું આજના આપણા વિડીયોમાં. અને આજના આપણા વિડીયોમાં વાત કરવાનો છું સેવસળ ફૂડ બિઝનેસની વારામાં. તો અગર તમારો બી ઇન્ટરેસ્ટ છે આગળ જતાં 2025માં કે તમે બી એક ફૂડ બિઝનેસ સ્ટાર્ટ કરો અને તમે એને ગ્રોથ કેવી રીતે કરી શકો છો, ફૂડ બિઝનેસ ચાલુ કરવા માટે તમને શું શું રિક્વાયરમેન્ટ જોઈશે, એની માર્કેટિંગ કેવી રીતે કરી શકો છો, મેઇન પોઈન્ટ તો એ છે. કેમ કે 2024માં સેવસળના જે બિઝનેસ છે ઘણા બધા સ્ટાર્ટઅપ થયા છે અને ઘણા બધા બંધ થયા છે. અને સેવસળનો બિઝનેસની વાત નહીં કરું, અગર તમે કોઈ બી બિઝનેસ ચાલુ કરવા માગો છો તો એના માટે બી આ વિડીયો તો રહેવાનો જ છે. કેમ કે આમાં તમને ઘણી બધી એવી વસ્તુ શીખવા મળશે. અને માર્કેટિંગ મેઇન પ્રોબ્લેમ છે અહીંયા અત્યારના ટાઈમમાં. જે સમજી ગયા છે એ તો સમજી ગયા છે, પણ જે લોકો નથી સમજતા એ લોકો બિલકુલ નથી સમજતા. જેમ કે અત્યારે હું એક બ્લોગર છું, હું અત્યારે જઈને કહું કોઈ શોપ ઓનર છે ને કે ભાઈ હું તમારી દુકાનનો વિડીયો બનાવવા માગું છું, તો એના માઇન્ડમાં એક જ વસ્તુ આવશે કે આ મારા પાસેથી પૈસા કેટલા ચાર્જ કરશે. સમજો છો? તો એને આ વસ્તુ ફાલતુ લાગશે. બટ હું એને એવું કહીશ કે ફ્રી ઓફકોર્સ કશું પડશે નહીં, તો એ કરવા દેશે. એનામાં કંઈ એનો વાંધો નથી. પણ એને માર્કેટિંગ કરવામાં પ્રોબ્લેમ છે. કેમ કે ભાઈ એને પૈસાની બીક ને એને આ બધી વસ્તુ લાગશે ફાલતુ. સમજો છો? તો માર્કેટિંગ મેઇન સબ્જેક્ટ છે તમારા બિઝનેસનો, એ ખાસ કરીને તમે સમજી લો. સમજો છો? હવે આપણે વાત કરીશું સેવસળના બિઝનેસની. તો ઘણા લોકો જે છે સેવસળનો બિઝનેસ સ્ટાર્ટ કરે છે. કેવી રીતે? સેવસળના બિઝનેસ માટે શું વસ્તુ જોઈએ છે? વાસણો, તપેલું, આ બધું વસ્તુ તો ઓલમોસ્ટ ચલો તમે લાવી દીધું. હવે તમારા પાસે શોપ છે તો સારામાં સારું તમે એક મોટા લેવલ પર કરવા જઈ રહ્યા છો. બટ અગર તમે એક લારી જેમ કે રોડ પર કરવા રાખો છો, અત્યારે તો કોર્પોરેશન લારીઓ બી હટાવે છે, તો તમે વિચારીને કરજો આગળ જતાં કે તમારે લોંગ ટર્મ તક ચાલે. સમજો છો? કેમ કે ધંધો સેટ થઈ ગયો ને એના પછી કંઈક આવી રીતે ઘટ્યું તો શું કરશો? તો મેં બેસ્ટ હવે અત્યારના ટાઈમમાં હું તમને કહીશ કે એક ફૂડ ટ્રક જે રીતનો ચાલી રહ્યો છે અત્યારે ટ્રેન્ડ, બધા લોકો જે હવે એમનો બિઝનેસ એક ફૂડ ટ્રકની અંદર જ લાગે. કેમ કે કોઈ ઝંઝટ જ નહીં. સમજો છો? સ્ટાર્ટર માર્યું, જઈને ઊભા રહ્યા, કોઈ આવ્યું, લઈને નીકળી ગયા. લારી અત્યારના ટાઈમમાં બહુ ઓછી થઈ ગઈ છે. તો સૌથી પહેલો પોઈન્ટ આ નોટિસ તમે કરી રાખજો અને લખી રાખજો અગર તમે બિઝનેસ સ્ટાર્ટ કરવા માંગતા હોય તો. અને દેન વસ્તુ કે તમે શોપ, તો શોપ જે સેવસળનું બિઝનેસ સ્ટાર્ટ કરો છો તો તમે જ્યારે શોપ લો તો એની લેન્થ વધારે હોવી જોઈએ, લાંબી શોપ હોવી જોઈએ, જગ્યા વધારે હોવી જોઈએ, જેનાથી સિટિંગ એરિયા વધી જાય. ઘણા લોકો બે ટેબલ લઈને એ બિઝનેસ સ્ટાર્ટ કરવા માંગતા હોય તો ભાઈ બિલકુલ ના કરતા. કેમ કે તમે તમારા માઇન્ડથી એકવાર વિચારશો ને તો તમને ખ્યાલ આવશે કે વડોદરાની અગર હું વાત કરું, સેવસળમાં તમે જ્યારે સેવસળ ખાવા જઈ રહ્યા છો તમે એક કસ્ટમર તરીકે, તો તમે એકલા જઈ રહ્યા છો. ભાગ્ય જ 100%નું તમને કહું, 100માંથી 20% એવા છે જે સિંગલ પર્સન જતા હશે ખાવા. સમજો છો? અત્યારે તો વડોદરામાં સિંગલ સ્ક્રીન થિયેટર બંધ થઈ ગયા છે, તો તમે સિંગલ પર્સનને તમે વિચારી ના શકો કે સિંગલ વ્યક્તિ અહીંયા આવશે. અત્યારે મલ્ટીપ્લેક્સનો જમાનો છે. તમે અગર સિટિંગ એરિયા વધારે રાખશો તો જો તમારા ત્યાં સેવસળનો બિઝનેસની વાત કરીએ તો સેવસળ જે છે એ સવારનો બ્રેકફાસ્ટ કહેવાય. એ બપોર પછી તમને જોવા નહીં મળતો, પણ અત્યારના ટાઈમમાં તો હવે એને ડે નાઇટ કરી દીધું છે. રાતે બી વેચાય છે, દિવસે બી વેચાય છે. કેમ કે એનો ટ્રેન્ડ વધારે છે. તો તમે તમારા માઇન્ડ પર એકવાર વજન નાખીને તમે વિચારી લો કે મારે કેવી રીતે એનો પ્લાન કરવો છે. સૌથી વધારે જે તમારે ગ્રોથ જોઈએ એમાં શું છે કે તમારે ટેબલ વધારે જોઈશે. ટેબલ મેક્સિમમ સારામાં સારા હોવા જોઈએ અને બેસવા લાયક હોવા જોઈએ, જેમાંથી તમારો કસ્ટમર બેસીને એને ફૂડને એન્જોય કરી શકે છે. તમારા ત્યાં કઈ રીતની પબ્લિક આવશે? એક છે ક્રિકેટર્સ જે ક્રિકેટ મેચ રમવા જઈ રહ્યા છે, ટીમ આવશે આખી ખાવા સેવસળ. પછી બીજું ઓફિસ સ્ટાફ આવશે, ઓફિસમાં લંચ પડ્યો હોય તો ઓફિસના સ્ટાફ આવે. ઘણા બધા છોકરાઓ જે છે ફ્રી હોય એ લોકો આવે. મતલબ તમારા ત્યાં ગ્રુપમાં આવવાના ચાન્સ વધારે છે. બીજી વસ્તુ કે તમે ક્વોન્ટિટી અને ક્વોલિટી, સ્ટાર્ટિંગમાં તમારો ટેસ્ટ જે એકદમ ફેમસ સેવસળ છે એવો નહીં આવે. કેમ કે તમને આવડતું બી હશે તો બહુ સારામાં સારું, પણ ઘણા બધાને એ ટેસ્ટ મેચ કરવો લાઈક નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે. સમજો છો? તો અગર તમે સ્ટાર્ટિંગમાં આ બિઝનેસ કરો છો તો જય મહાકાળી સેવસળ કરીને ફેમસ શોપ છે. અગર તમે આ વસ્તુ કરી જ રહ્યા છો તો તમને ખ્યાલ તો હશે કે કઈ ફેમસ શોપની હું વાત કરી રહ્યો છું. એ લોકો છે ને રસો પ્રોવાઈડ કરે છે, લીટર પર રસો પ્રોવાઈડ કરે છે. તમે ત્યાં જઈને વાત કરીશો તો તમને બી એ કહેશે. અને ઘણા બધા એવા છે જે લોકો ફેમસ છે ઓલરેડી ને લોકો રસો વધારે ક્વોન્ટિટીમાં બનાવે છે અને લોકો રસો પ્રોવાઈડ કરે છે. હવે તમે એના પર લીટર પર તમે રસો મંગાવી શકો. કેમ કે
તમે કેટલા લીટર તમે યુઝ કરવા માગો. સ્ટાર્ટિંગમાં અગર 10 લીટર રસો બી મંગાવો બહુ છે, સમજો છો. અને બંધની તમારે કોઈ ટેન્શન નહીં, કેમ કે બંધ જેમ જ તમે શોપ ઓપન કરો છો ઓટોમેટિકલી જે બંધ છે, જે મતલબ બંધ વેચવાના છે, એ લોકો તમારી પાસે આવીને વાત કરી જ જશે શું રેટ ચાલે શું નહીં, એ તમારે ત્યાં રોજ મૂકી જશે પેકેટ, સમજો છો. તો તમારે શું કરવાનું છે કે એક ટેસ્ટ સારો આવવાનો સ્ટાર્ટિંગમાં. નામ તમે ગમે તે રાખો. અને હું તમને સૌથી મોટું એક વસ્તુ રિક્વેસ્ટ કરું છું કે જય મહાકાળી સેવસડા એને અવોઇડ કરો, કેમ કે ઓલરેડી બધા બહુ થઈ ગયા છે. તમે કંઈક એવું રાખો જે તમારા માઇન્ડમાં તમે પહેલેથી વિચાર્યું હોય, બસ ખાલી એ નામ છોડીને. જેનાથી શું છે કે ટેસ્ટ ભલે પેલો આવશે પણ નામ તમારું એક અલગ જ થઈ જશે અને પબ્લિકને બોલતા બી સારું લાગશે. મેક્સિમમ 6 મહિના સુધી તમારે આ વસ્તુ કરવાનું છે કે તમે રસો બીજેથી પ્રોવાઈડ કરો છો, પણ જે તરી છે, અમુક વસ્તુ છે તે તમે લોકો જાતે લાવીને કરી શકો છો સેલ, સમજો. તો ટેસ્ટ તમારા નામનો મળ્યો, ટેસ્ટ તમારો મળ્યો. અને એવું નથી કે તમારે આગળ જતાં એ રસો બનાવવાનો પ્રોસેસ કરવો જ નથી, કરવાનો છે. ધીમે ધીમે શીખવાનો છે તમારે. એને ડેલી કે વીકલી એકવાર એને ટ્રાય કરીને બનાવવાનો છે. વચ્ચે વચ્ચે તમારો બી રસો પ્રોવાઈડ થવો જોઈએ, સમજો છો. તમારે કન્ટિન્યુઅસ એવું નથી કે કોઈ બીજા પર ડિપેન્ડ રહેવાનું છે, પણ સ્ટાર્ટિંગમાં અગર તમે એ વસ્તુ પર ધ્યાન રાખો છો, તમારો કસ્ટમર બંધ થઈ ગયો, તમારું નામ થઈ ગયું, વર્ડ ઓફ માઉથ. જેમ કે હું અત્યારે ક્યાં કંઈ ફૂડ ખાઈને આવ્યો છું, એનો ટેસ્ટ મારા માઇન્ડમાં ચાલવો જોઈએ. તો હું ઘરે આવીને કહું કે આજે ફલાણી જગ્યાએ મેં આ નાસ્તો કર્યો તો ફલાણી જગ્યાએ આ વસ્તુ ખાધું હતું, મને બહુ સારું લાગ્યું. અને એ ટેસ્ટ જે છે ને બીજાના મોઢામાં આવતા વાર નથી લાગતી, કેમ કે ફૂડ વસ્તુ જ એવું છે. અત્યારે ફૂડની હું વાત કરી છું તો તમારા મોઢામાં બી પાણી આવી જશે કે ભાઈ કિક મારું અને અત્યારે જઈને કંઈ ખાઈને આવું. તો સેવસળ તો સેવસળ. અને વડોદરાની ખાસિયત જ છે કે ફૂડી લોકો બહુ છે. ગુજરાતમાં, અમદાવાદમાં, સુરત, કંઈ બી તો ખાવા પીવાના શોખીન બધા બહુ છે. બસ તમારો ટેસ્ટ આ મોઢાથી પહેલાં મોઢા સુધી જવો જોઈએ, બસ બીજું કશું જ નથી. તો ખાસ કરીને ધ્યાન રાખજો. એવું નથી કે તમે સેવસળનો બિઝનેસ કરો, વડાપાવ કે ઢોકળા કે ગમે તેનો બિઝનેસ કરો છો, સ્ટાર્ટિંગમાં તમે તમારું જે રેસીપી છે, મતલબ તમે જે યુઝ કરો છો એ બિલકુલ ના કરો. સ્ટાર્ટિંગમાં તમે પરચેસ કરો. એ થોડો બહુ તમને એફર્ટ લાગશે, થોડો બહુ તમને મોંઘો પડશે, મતલબ તમને કોઈ કોસ્ટો કોસ આવી જશે તમારા પાસે વસ્તુ. તમે ભલે કમાવો નહીં પણ તમારું નામ થઈ જશે, સમજો છો. એક એક્ઝામ્પલ આપી દઉં તમને. અત્યારે તમને કહું છું, જીઓનું જે કાર્ડ છે, પહેલે 4G આવ્યું, 4G એક વર્ષ જ ફ્રીમાં વેચ્યું. પણ જે સિમ કાર્ડ અત્યાર સુધીને લગભગ એટલા કસ્ટમર એને જે બાંધ્યા છે ને, એના પછી એક વર્ષ પછી એનું તમે જોઈ શકો છો કે પ્લાન ચાલુ થઈ ગયા, પણ એક વર્ષ એને ફ્રીમાં વેચીને એનો ગુર્દો કાઢી નાખ્યો, સમજો છો. એનો પાવર બતાવી દીધો કે હું આ ફ્રીમાં બી આપી શકું છું. એક વર્ષ જ ફ્રીમાં આલ્યું ને કસ્ટમરોની લાઈન પડી ગઈ, ટેવ પડી ગઈ. લોકોને નેટ વાપરવાની એટલી હેબિટ લાગી ગઈ ને કે લોકો ગમે તે કરીને આ પ્લાન કરવા માગે છે. બાકી કોઈ બી ઇન્ટરનેટ માટે મેં તો કહું 20 રૂપિયા ખર્ચવા તૈયાર હતો, એનાથી વધારે બિલકુલ નહીં. અત્યારે મારે જખ મરાઈને 350નો રિચાર્જ દર મહિને કરાવવું પડે છે, કેમ કે હેબિટ લાગાડી. તમારે બી આ જ વસ્તુ કરવાનું છે. એક વખત હેબિટ લાગી એના પછી તમારું કામ સક્સેસફુલ. તો દોસ્તો આજના વિડીયોમાં બસ આટલું જ હતું. અને તમને આપણી ગુજરાતી લેંગ્વેજમાં એટલે સમજાવું છું કે ગુજરાતમાં ખાસ કરીને ધંધો મીન્સ કે ગુજરાતીની જબાન, સમજો છો. તો આજના વિડીયોમાં ખાસ કરીને હું એટલે સમજાવવા માગતો હતો, સમજો છો. તો અગર આ વિડીયો તમને પસંદ આવ્યો હોય, આ વિડીયો ગમ્યો હોય, ચેનલ સબસ્ક્રાઈબ કરીને વિડીયોને શેર કરજો અને લાઇક કરી દેજો એક. ચલો મળું છું તમને નેક્સ્ટ વિડીયોમાં નવું કોઈક આઈડિયા લઈને.